ફ્રેન્ડ્સ, ખરેખર આજે તો મારા મોઢામાં પાણી આવી ગયું આ રેસીપીને જોઈને. તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે આ ટેસ્ટી રેસીપીને જોઈને. નથી પિઝા કે નથી ઢોકળા, છતાં પણ આ બંનેને ટક્કર મારે એટલી સરસ મજાની ફક્ત એક જ ચમચી તેલની અંદર બનતી રેસીપી મેં બનાવી છે. ખૂબ જ લાજવાબનો ટેસ્ટ છે. તમે આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તેલ વગર પણ તૈયાર કરી શકો છો. ચાલો જોઈ લઈએ સરસ મજાની આની નવી રેસીપી. તો આ માટે સૌથી પહેલાં એક નાનો બાઉલ લઈ લઈશું અને આની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું. પાવાટકી જેટલી મેં ડુંગળી લીધી છે. આની અંદર જો એકાદ બે ચમચી વધારે કે ઓછી હોય તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. અને બસ એટલા જ ઝીણા ચોપ કરેલા ટામેટાં લીધા છે. બંનેનું માપ મેં સરખું રાખ્યું છે, પાવાટકી જેટલું. હવે 2 થી 3 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું 1 ચમચી જેટલું, જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. એકદમ ઓછા મસાલાની અંદર બહુ જ સરસ આ રેસીપી તૈયાર થઈ જતી હોય છે. જો તમે બાળકો માટે તૈયાર ન કરવાના હોય તો આની અંદર લાલ મરચાંની જગ્યાએ ઝીણું ચોપ કરેલું લીલું મરચું પણ એડ કરી શકો છો. તેનાથી બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. સરસ મજાનું સ્ટફિંગ તો તૈયાર થઈ ગયું. અડધી મિનિટ જેટલો પણ ટાઈમ નથી લાગ્યો આને બનાવતા. હવે લઈશું એક મિક્સર જાર. તેની અંદર 1 વાટકી ભરીને સોજી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે 1 ચમચી જેટલું. 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. નાની ચમચીનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે. હવે એ જ વાટકીની મદદથી આપણે આની અંદર છાશ એડ કરીશું. તો 1 વાટકી ભરીને મેં છાશ એડ કરી દીધી. જો ફ્રેન્ડ્સ તમે આની અંદર માપ પરફેક્ટ રાખશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. તો જે સોજી અને છાશનું માપ છે એકદમ તમારે પરફેક્ટ જ રાખવાનું. અને જીરું આની અંદર એડ કર્યું છે તેના કારણે ખૂબ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. તમે આની અંદર ઝીણા ચોપ કરીને લીલા મરચાં પણ એડ કરી શકો છો, અથવા તો મોટા ટુકડામાં કટ કરવા હોય તો તમે મિક્સર જારની અંદર મોટા ટુકડામાં કટ કરી અને ક્રશ કરી શકો છો, તો પણ બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. બેટર એક બાઉલની અંદર લઈ લીધા બાદ લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ તમે તપેલીનો ઉપયોગ કરી શકો છો જે આ રીતે પહોળી હોય. આના કરતાં ઓછી પહોળી હશે તો પણ ચાલશે. ત્યારબાદ આપણે કોઈ પણ એક પ્લેટ અથવા તો વાટકીનો ઉપયોગ કરીશું. જો આ ટાઈપની પ્લેટ ન હોય તો વાટકીનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આની અંદર મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તમારે કેટલું પાણી એડ કરવાનું ફ્રેન્ડ્સ એ ખાસ જોઈ લેજો. તો આની અંદર ફ્રેન્ડ્સ તમારે જે પણ વાટકી લીધી હોય અથવા તો પ્લેટ લીધી હોય બસ એ અડધી આ રીતે ડૂબે એટલું જ પાણી એડ કરવાનું. તેનાથી બિલકુલ પણ વધારે એડ નહીં કરતા. હવે પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. તેલનો ઉપયોગ ન કરવો હોય તો ઘીનો પણ ઉપયોગ તમે કરી શકો છો, કેમ કે તેલ કરતાં ઘી હેલ્થ માટે થોડુંક પણ સારું કહેવાય. હવે જે બેટર આપણે ક્રશ કરીને રાખ્યું હતું તેની અંદર 5 ચમચી જેટલા ખાવાના સોડા એડ કરીશું અને બસ સારી રીતે એક જ દિશામાં ફેટી લેવાનું. ફ્રેન્ડ્સ, ખરેખર આને ક્રશ કરવાથી જેનો ટેસ્ટ લાગતો હોય છે એ ખરેખર ખૂબ જ લાજવાબ લાગતો હોય છે. ચોક્કસથી આ રીતે બનાવજો, બહુ જ સરસ લાગશે બધાને. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આ રીતે આપણે થોડુંક આની અંદર બેટર એડ કરીશું અને ત્યારબાદ જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ ઉમેરી દઈશું વચ્ચેના ભાગે. નીચે ફ્રેન્ડ્સ બને એટલું તમારે ઓછું બેટર એડ કરવાનું. આમ કરવાથી જે આપણે તૈયાર કર્યું છે સલાડ એ વધારે તમે એડ કરી શકો છો, નહીં તો બેટરથી જ કટોરી ભરાઈ જશે. મેં એડ કર્યું છે ફ્રેન્ડ્સ એના કરતાં પણ જો નીચેના ભાગે ઓછું એડ કરશો તો પણ ચાલશે, કેમ કે જેટલો સલાડ વચ્ચે હશે એટલી જ ખાવાની રેસીપી મોજ પડી જશે. હવે બસ ઉપરથી ફરીથી થોડુંક બેટર એડ કરીને કાશ્મીરી લાલ મરચું પાવડર મેં થોડુંક સ્પ્રિંકલ કર્યું છે. બસ એ જ રીતે બીજી પ્લેટ પણ તૈયાર કરી લઈશું. તો બસ આની અંદર ફ્રેન્ડ્સ મેં ઓછા પ્રમાણમાં બેટર એડ કર્યું છે અને બને એટલું સલાડ તમારે વધારે એડ કરવાનું. અને ઉપરથી ફરીથી 1 થી 2 કણચી જેટલું આપણે આની અંદર બેટર એડ કરીશું. તો આ રીતે મેં 4 જેટલા બનાવીને રાખ્યા છે. જે પાણી હતું એને મેં ગરમ કરવા મૂક્યું હતું. પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. અને ત્યારબાદ જે આપણે કટોરીઓ તૈયાર કરી છે આની અંદર મૂકી દઈશું. એક નાની કટોરીનો પણ અત્યારે મેં ઉપયોગ કર્યો છે. તમે આ ટાઈપની નાની કટોરીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બસ ઢાંકણ ઢાંકી જે ગેસની ફ્લેમ છે બહુ ફાસ્ટ પણ નથી રાખવાની અને બહુ ધીમી પણ નથી રાખવાની. મીડિયમ ફ્લેમ આપણે રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આને 6 મિનિટ માટે આને કૂક કરી લઈશું. 6 થી 7 મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ કૂક થઈ જતું હોય છે. હવે બસ ઢાંકણ દૂર કર્યા બાદ 1 મિનિટ માટે ફરીથી તમારે કૂક કરવાનું, જેથી આના ઉપર થોડું ઘણું પણ જે પાણી હોય એ બળી જાય. બિલકુલ પણ ફ્રેન્ડ્સ પાણી નથી પડ્યું, પણ બાય ચાન્સ જો પાણી પડે તો આ રીતે કરવાથી દૂર થઈ જશે. અને આ રીતે ઢાંકણ ખુલ્લું રાખવાથી કૂક કરશો તો ખરેખર બહુ જ સરસ આનો ટેસ્ટ આવતો હોય છે. એટલા માટે ચોક્કસથી આ પ્રોસેસ કરજો.
હવે બસ ચીપિયાની મદદથી આને આપણે બહાર નીકાળી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર મેં ઘણી એવી બધી વસ્તુ એડ કરી છે જે તમને રોજિંદા જીવનમાં ખરેખર બહુ જ ઉપયોગમાં આવશે. તો ચોક્કસથી તમે એ વસ્તુ મંગાવી શકો છો. હવે જે આ પાણી છે એને દૂર કરી દઈશું અને કપડાની મદદથી સાફ કરી લઈશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આ થોડુંક ઠંડુ થઈ જાય ત્યારબાદ આને ચપ્પાની મદદથી આપણે નીકાળી લઈશું. જો તમારે આ રીતે કિનારીનો ભાગ અલગ કરી લેવાનો અને જો તો પણ ના નીકળે તો તમારે થોડુંક ચપ્પુ ફરીથી તમારે ફેરવવાનું. આમ કરવાથી ઝડપથી નીકળી જશે. તો બહુ જ સરસ રીતે આ નીકળી ગયું છે. વાવ, બહુ જ સરસ લાગે છે. ચાલો, જો તમારે તેલ વગરનું ખાવું હોય તો તમે આ રીતે ડાયરેક્ટ પણ આને ખાઈ શકો છો, બટ વધારે ટેસ્ટી કઈ રીતે તૈયાર કરી શકો છો ચાલો એ જોઈ લઈએ. તો બસ એ જ પેનની અંદર આપણે થોડુંક તેલ આ રીતે ગ્રીસ કરી લઈશું. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. બસ આ રીતે એકાદ ચમચી જેટલું બધી જગ્યાએ ફેલાવી લઈશું. તો તેલને મેં સારી રીતે ફેલાવી લીધું છે. હવે જે આપણે રેસીપી તૈયાર કરી છે એ આની અંદર મૂકી દઈશું. અને જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ફાસ્ટ રાખી છે. ક્યારે ધીમી કરવાની, ક્યારે ફાસ્ટ કરવાની ખાસ જોઈ લેજો. તાવેતાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરીશું અને નીચેથી ચેક કરતા રહીશું કે આ વધારે કૂક ન થઈ જાય. તો 1.5 મિનિટ માટે તમારે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. થોડુંક ડાર્ક કલર થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી અને આને ટર્ન કરી લેવાનું. હવે ઉપરથી પણ આપણે આ રીતે થોડુંક હલકું તેલ લગાવી લઈશું. જો ન લગાવવું હોય તો એમને પણ તમે આને તૈયાર કરી શકો છો. હવે બસ તાવેતાની મદદથી આને ટર્ન કરી લઈશું થોડુંક કૂક થઈ જાય ત્યારબાદ. અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આ સારું એવું ક્રિસ્પી થાય નીચેથી અને આનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું. તો તમે જોઈ શકો છો આનો જે કલર છે થોડુંક ચેન્જ થવા લાગ્યો છે અને ઉપરનું પડ સરસ મજાનું ક્રિસ્પી પણ થઈ ગયું છે. ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ આ રેસીપી ખરેખર બહુ જ સરસ અને લાજવાબ લાગતી હોય છે. તો ચોક્કસથી બનાવજો. ચાલો લાસ્ટમાં હું સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે કેવી બની છે. તો બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ આ કૂક થઈ ગઈ છે. હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. જુઓ, સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બની છે ને એકદમ લાજવાબ. ચાલો તોડીને અને ટેસ્ટ કરીને સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર સોફ્ટ આ રેસીપી બનીને તૈયાર થઈ છે. ચાલો આનો ટેસ્ટ કરી લો કે ખરેખર જે આ રેસીપી છે કેવી લાગે છે. ટોમેટો કેચઅપ સાથે ખરેખર બહુ જ સરસ લાગશે. અરે વાહ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે આ રેસીપી. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.